શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 ત્રીજો દિવસ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે ફરેડા અને ગીર ગઢડાની શાળાઓમાં હર્ષોલ્લાસથી પ્રવેશોત્સવ કરતા બાળકો આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના અંતિમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ફરેડા અને ગીર ગઢડાની શાળાઓમાં બાળકોને હર્ષોલ્લાસથી શાળા પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીના હસ્તે ફરેડા પ્રાથમિક શાળા અને ગીર ગઢડા ખાતે અભિનવ વિદ્યા મંદિરમાં આંગણવાડી અને બાલવાટિકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. તો ધોરણ 1 અને ધોરણ 9માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉમળકાભેર સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ નવા સોપાનો સર કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત છે. બાળકોને ઉત્તમ શિક્ષણ મેળવવા કોઈ જ અગવડતા ના પડે એ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ સહિતની વધુને વધુ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ શૈક્ષણિક યોજનાઓનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે સરકાર દ્વારા નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી અનેકવિધ શૈક્ષણિક યોજનાઓના માધ્યમથી દીકરીઓના ખાતામાં સીધા રૂપિયા જમા થઈ રહ્યા છે. આ રીતે સંવેદના સાથે શિક્ષણની અનેક સુવિધાઓ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ ક્ષેત્રે ગ્રામજનોની ભાગીદારીનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે શાળા એ શિક્ષણનું વિદ્યા મંદિર છે. અનેકવિધ રાજકીય કાર્યોમાં વાલીઓ સાથે ગ્રામજનોની ભાગીદારી થાય તો શિક્ષણના મહાયજ્ઞમાં સોનામાં સુગંધ ભળે છે. એકતા અને સમરસતાના પાઠ બાળકો શાળામાંથી જ શીખે છે. ગાંધીજીના સત્યના પ્રયોગોને યાદ કરી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સત્યનું આચરણ એ જ સદાચાર છે. અન્ય પ્રત્યે હંમેશા સારું વલણ રાખવું જોઈએ, કારણ કે તમારી વર્તણૂકથી જ કેળવણીની સાચી ઓળખ થાય છે. દરેકને સન્માન આપવું એ જ ખરા અર્થમાં કેળવણી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયન પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભણતરની સાથે સાથે જ ભગવદ્ ગીતાના અધ્યયન થકી વિદ્યાર્થીઓમાં અહિંસા, સદાચાર વૃત્તિ, સેવા, પરોપકાર, શ્રેષ્ઠ કર્મ કરવાની ભાવના, પ્રેમ, કરુણા જેવા ભાવોના બીજ રોપાય છે. જ્યારે ભણવાનો સમય હોય છે ત્યારે ભણી લેવું અને સાથે સાથે જ અન્ય વાંચન થકી બૌદ્ધિક અને માનસિક ક્ષમતા શ્રેષ્ઠ બનાવવી જોઈએ. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે વિવિધ પરીક્ષાર્થીઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અશોક પટેલ, સરપંચ, આચાર્યશ્રીઓ, અગ્રણીશ્રી સહિત સર્વે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ગંગદેવ, ગીર ગઢડા.